જય ગોગા મહારાજ એડ્રેસ લખાઈ ગયું હોય. અચ્છા. ના બતાવો તો પાછા ઓય આવજે અને આ ડોલ લઈ જાઓ ઘેર. શું કીધું? बात तो कम पाउडर હા डॉक्टर तो खतरनाक डोबा જેવો છે હો કે ડોક્ટર એવું કહે એમ ઘઉંનો લોટ ખાવાનું કીધું ઓર વગી થઈ જ જા હો. अच्छा 1000 રૂપિયા કીધું લો હવે 1500 લેવાય લાવજો પૈસા 500 રૂપિયા લાવો બીજા 500 હું વળતા આલુ આ ડોલના એ તો લખાઈ દેજો જો. આવા લાવા લુખા ચાલજો એડે આવજો સાહેબ હા. આ તો 1000 રૂપિયાનો જ પડો દાડો ટેન્શન લેવાનું કે 200 ની જ દવા થઈ છે. હું વાત કરો આમ તાકો ડોક્ટર છું 500 હું રાખું 500 તમે રાખો. अच्छा હારું આપણે તો કઈ દવા લાયા છો ઓરિજિનલ વગડાની જોતેથી વખોડી લાવીએ છીએ હોય. જોડો કોઈ બીજું પેશન્ટ આવ્યું હોય તો મેકલ જો અંદર જોડો બહાર જોડો. ધંધો બરાબર જેવો થતો નથી. ડોક્ટરે લોટ ખાવાનું તો કીધું વગી થઈ જાય તો ઘઉંનો લોટે ખાઈ લેવું કોઈ વાંધો નહીં. હવે રાતી લુગડો તો પલાળી પહેરી દેવું વગી ઊંઘ તો આવે હું બકો તો એને રાજબાઉ કરતા હતા યાર હમો કરું યાર હું દવાખાને ગયો તો કેમ ખાવા વધારે જોતું હતું. અલ્યા તમે તો ભૂષણ જ રહ્યા. ડોક્ટરે દવા કેવી આલી ખબર ઘઉંનો લોટ ખાવાનો અને રાતે ઊંઘ નહીં આવતી ને મને લુગડો પલાળીને પહેરવાનો. ઓહો જબર આલી હતા તમે તો દવા. તો अच्छा તો સારું કહેવાય લ્યો. હારામ હારી દવા આલી હતા તમે તો. મને તો હારી જ દવા આલી ને જલસો પડી ગયો વગી થઈ જાત પાછું આટલું ને આટલું ખાવું તો આટલું આટલું ખાવું છે. હોવે. અને તુલસી ખાવા નહીં આલતી ઘેર. ઘેર તો તાન કીધું તાન ઓછું આલે ઓછું નહીં આલતી આટલું આલે એવું હે તો. તોય પૂછ્યારો છો. તો જબ્બર લાગે મને. અલ્યા તમે તો કેવા માણસ છો યાર ડોબા જેવા ડોબા જેવા. ડોક્ટરે ડોબા જેવો જ હતો. ડોક્ટર ડોબા જેવો તો. તે પણ તાર ડોક્ટર ડોબા જેવો જ કહેવાય કે તાર તમે આ શું આલ્યું તમારે દવા આલી ઘઉંનો લોટ ઘઉંનો લોટ ને લુગડો પલાળીને પહેરવાનો લાઈ જા આવી ચો દવા કહેવાય. દવા તો ના ડોબા જેવો ડોક્ટરે તો કીધું એટલે 2 દાડા પાડશું પછી વગી થાય તો કોઈ નહીં નકર ફેરથી જાહું. અને પેલા મનુભાને ડોશીએ માર્યા છે ખબર ક્યાં વળી મને હું દવાખાને જતો ને હોમાં ધક્યા હતા હા તો ડોશીએ પગ ભાજી નાખ્યો. પગ ભાજી નાખ્યો ના હોય. પગ ભાજી નાખ્યો આર્યો પગ ભાજ્યો ને આ પગ પાટો બોધ્યો. આ પગ ભાજો ને આ પગ પાટો બોજો. હોવે. આ ડોક્ટર ડોબા જેવા કહેવાય તાણી. જે હોય પણ આપણે સમાચાર લેવા જવું પડશે. હળો તાણ હટજો હળો જો. હળો સમાચાર લઈ આવીએ. ડોક્ટરે બહુ ડેન્જર હવો કે ઘેર આઈ ગયા. ઓ મેઘબા રાજબા હો. હોવે. હા પગ ભાજો છે. જો કીધું નતું ડોશીએ લાકડું ખોચ્યું અને આ રસ્તામાં ભેગા થયા ને આવતા કેમ કરતા હતા? આવા વાત પડ્યા આવો તમારે પછી એવા જ દાડાથી ચીડી. આ પણ આ જોવો તો ખરા આ ઓગળી મોય પેહી ગઈ છે. વાંકડી નહીં ક્યાં તો પાટો ચો બોધ્યો અલ્યા, તારે આ પાટો ચોકન બધે જોવો તો ખરા. હું એ તો વિચાર કર્યો ડોક્ટર જેવો છે આ પગી વાજુ છે ડાબા પગી ને જમણા પગી બોધી કાઢ્યું છે. બોલો બરોબર બોધ્યો છે. તમારે ત્યાં ડોક્ટર ને કોઈ કેવું પડે તાન? ના ના આ જમણા પગી મને વાજ્યું ના વાજ્યું તો પાટો તો વધાયો આ પગી બોધવાનો હોય. પાટો તો બરોબર બોધ્યો હોય તમને ખબર ના પડે ન સોમથી ઓમ આવતી હોય. ઓ મેઘબા મને ડોક્ટર ગોડો લાગે. अच्छा તો મને ડોબા જેવો જ લાગતો આ હતો. બળધ્યા જેવા ને બળધ્યા જેવા છે અરે. હું દવાખાને જો ને મને એવું કીધું કે ઘઉંનો લોટ ખાવાનો અને ઊંઘ સવારમાં ના આવતી હોય ને બેસજો રાજુભા તમે બેહો નહીં બે હો ના બેહું નહીં મારું. ઘઉંનો લોટ ખાવાનો અને લુગડો પલાળી પહેરવાનો એટલે ઊંઘ ફટ લઈને આવે. એટલે મરી જાવ મરી ઘઉં લોટ ખાવા પાકશો તો મને દુખતા હોય ઘઉંના લોટના. હવે આ ડોબા જેવા ડોક્ટર ને કોણ સમજાવે એ દવામાં તો જવું. તો અને વાત તો ગોળી છે ને આપણે તળવાનું કીધું ખબર છે લેબડા પર ચડીને કોઈ તો પછી પેલા બપૈયા પર ચડીને ખાય. તેમ કીધું. હવે બપૈયા પર તો ચોય ચડાતું હોય છે. અચ્છા. કરી વિચાર કરે પેલા હરિભાઈ કીધું હું બપૈયા પર ચડું જ કેવી રીતના. રાજુભા ઓન તો જબ્બર દવા આલી હું આયા તારનો બેઠો બેઠો એ વિચાર કરું હું મારે ગોળી લેવી છે લઈને બેહી રહ્યો છું પણ હવે કરું છું હું એક કામ કરો કે બપૈયા ચડી તો જુઓ બપૈયા ના ચડાય ભોય પડે વળી પાછું બીજો પાક ભાગા તો વળી મને કોણ દોરી લઈ એમ જાય. કરો તમે લેબડા ઉપર ચડીને ગોળી હા, કરો લેબડા પર બે ગળી ચડી દેજો. હા? હા બે અંગાઈ? હવ
તરત મટી જા તરત મટી જા. અને કઈ કામ કરો કે બપૈયા પર જ ચડાવો હોય એમ તો પૈયા ઉપર ના ચડાવાય, લેબડા ઉપર બે હંગાત પટી જા. એવું થાય તો ઓ મે ગઈ મજા ખોઈ છે ઓ હાચું બોલો લેવડો પર ચડીને ગોળી લેવા ચમ ગોળી લેવા કોક તો મને બતાવો રાજુબા, ડોક્ટરે કીધું તો સાચું નહીં કીધું હોય? સાચું જ કીધું છે તાન તો એમ કરો, તમે લેબડા ઉપર ચડીને જ ગોળી કરો. ડોબા જેવો ડોક્ટર તો ખરો ડોબા જેવો ડોક્ટર ખરો ને, આપણે ઓન મનુપાને લેબડા ઉપર ચડીને જ ગોળી ગળાવરાવીએ. મને ખબર પડે. ચોડો એટલે બે હાથ હું ગોળી ગળું છોડો ડોક્ટરે કીધું કે લેબડા પર ચડીને ગોળી ગળો બપોરે પર પણ આપણે એટલા બધા મગજના સટકેલા તો નહીં ખ્યાલ નહીં આપણે પણ ડોક્ટર ડોબા જેવો આપણે થોડા ડોબા જેવા છીએ આપણે ડોબા જેવું કરવાનું એના જેવી દોરાવાનું લેબડા પર ચડો ગોળી ગળવાની કોઈક મૂર્ખા ગણાય યાર આ સાચી હે. એમ કરશું, હા આ ડોક્ટર ને આપણે વહીથી ગાઢશું આગો. કાઢો પણ હવે તમે કોક આજીવન આપવા આજીવન આવશે કે હા, ના ભેગા થઈને જવું પડશે આપણે કેવું કોમ તાણી એમ કરું, હું આગેવાનને બોલાવીને જ આવું. હા હા આગેવાનું બોલી આવો તો તમે જજો, હું આ લબ્બી જ બોલાવીને આવું. હાલ આવજો પાછા હા. ઓય હા ટીનુબા અરે આગેવાન થઈને ઘરમાં ને ઘરમાં હું કરો ઘેર ના હોય તો ઘેર હોય તો ઘરમાં ના હોય તો બીજો ચો હોય. તમને એક વાત ખબર પડી બહુ મોટો ગજબ થઈ ગયો ચલો ગજબ થઈ ગયો. હા આપણા ગામમાં પેલો ડોબા જેવો ડોક્ટર નહીં આવ્યો હોય કણ હવે આ નવો હોય કણ આવ્યો છે ડોક્ટર. તો લેજો તમને બોલાવા મીટિંગ રાખી એની મીટિંગ રાજી હોય ને. ચમચાની મીટિંગ રાખે હું દવાખાને ગયો તો હા. મને કે ઘઉંનો લોટ ખાવાનો તો તમને વગી થઈ જાય ખાવાની ભૂખ નહીં લાગે લે રોટ ખાવાથી તો ભૂખ ના લાગે આવું કોને કીધું? અને ઊંઘ નથી આવતી ને હવારમાં કે લુગડા પર લાલીને ઊંઘજો કે ઊંઘાઈ જા નવો ડોક્ટર આવ્યો છે તો વળી. હેજો આપણે ફટાફટ જવું પડશે આગેવાન, કોણ કોણ છે દવાખાનામાં? જો પેલા તો મનુબા જ્યાં હતા, હા પછી હું જ જોતો, પેલા હરિભાઈ કોક જ્યાં હતા. તમે શું થયું જ્યાં તા? હું કીધું જ ના મારા આટલું ખાવા જોવે, ભૂખ વગી લાગતી હતી. તમે તો આજે દવા આલી દીધી તાર લોટ ખાવાનો. જબ્બર. હા બેઠા આજે આવો પાડો બંધ્યો છે. આ જમણા પગી વાજ્યું છે મને અને ડાબા પગી આ પાટો પહોંચી કાઢ્યો આ એ ડોબા જેવા નહીં આપણા પણ તમારે તો કેવું તું કે તારે. મને હોય વાજ્યું છે, હોય કીધું તો તો પણ પેલા ડોક્ટર કનુભા નહીં ને આપણા ગામમાં નવા લાયા એના પેલા એક ભનુભા નહીં કમ્પાઉન્ડર કમ્પાઉન્ડ પાવડર કોક કહેવાય એવું કોક કહેવાય. કમ્પાઉન્ડર. ઓપડો તો ખરા આએ હા કરીને આયા કે લોટ ખાવાનું કીધું છે કે લોટ ખાવાનું કીધું ઘેર આવીને લોટ ખાવાનું આટલો લોટ તો ખાઈ ગયો ના લોટ ખાવાથી બીમારી ના થાય. ડોક્ટર ડોબા જેવો નહીં તમે ડોબા જેવા છો ખબર છે ગોળીઓ ઓવે મારે આ દાંત ખેંચવાની છે, હારી ખેંચીને આવી છે. તમારે એવું કર્યું એવું હતું? કર્યું છે. શાંતિ રાખો, મારી વાત પૂરી થવા દ્યો. આ ગોળીઓ આલી ને મને હા. ઈ બપૈયા પર ચડીને ખાજો કો તો પછી લેવડા પર ચડીને ખાજો આ કેવો ડોક્ટર? આ ડોક્ટર ને તો ભેડું થવું પડે. ભેળું નહીં, આ ડોક્ટર કાઢવા કરો ને આપણા પછી બધા હાથ અડવા દે ભેગા થઈને જવું પડશે. હવે કેટલા જણા દવાખાને જઈને આરે બધા ગયા હતા, હું તો નહીં ગયો. આજે કઈ જઈને હરીબા જઈને મેં જઈને પણ હું તો વિચાર કરું છું આ પગી મારા વાજુ છે આ વાય વાજુ છે વાય પાટો પહોંચી કાઢ્યો છે આ તો હાલ જ દવાખાનામાં જવું જવું જ પડે. પડે, કાઢવો પડે ડોબા જેવો ડોક્ટર ને વાગ્યો. ડોક્ટર સારું તાણે તમે હેડજો દવાખાનામાં, આ હું આવું ગોપાલનો ડોક્ટર ખાતી. છે, એને તો પકડાઈ દેવો છે. અરે હાલ ગોમાંથી બહાર કાઢી હેડો. કાઢી મેલો હા, અરે ગાડી એવો વાળા ડોક્ટર બધા જોતો ભેગા નહીં થઈ. આપણે હેડો. આ તો પેલો પેલો ડોક્ટર હારો છે, કે હારો ઈકન જઈએ. આગેવાન, આવી જા દવાખાનામાં. આ બેઠા આયરે, આયરે. કમ્પાઉન્ડર. આ પાવડર બેઠા ને પાવડર પાવડર. ની કમ્પાઉન્ડર તો જો તમારો ડોક્ટર તો જો. ભરે ગયું પેલા આ પાટો જ આ પાડો તો નહીં બંધો. આવું કરી છો તમે? ઘઉં ખાવાની કીધું. ઉભા રહો, ઉભા રહો. એટલે મને તો ઉભા રહો, ઉભા રહો, વાત કરું, ઉભા રહો. કાઢો કાઢો જાય, જાય, દોડ. નાહી ગયા? હવે ડોક્ટર તો મળે છે ને. લાગતું નહીં આ કાંઈ ડોબા જેવો ડોક્ટર, ડોબા જેવો ડોક્ટર લાવે એ છે. મોય છે, મોય છે. એટલે મોય જી હેડો. કેવું ભાડું આલ્યું છે બાજુ. ડોક્ટર હારો ડોક્ટર ભાડે ઘરે લાય. આ બધા કી ડોક્ટર હારો છે એટલે આલ્યું છે આપણા આગેવાન ગામમાં. થઈને આવું કરાતું છે યાર? તો હાલ જ ડોક્ટર ને આપણે રાખવો નહીં, ગાડી મેલ લે. ડોબા જેવો ડોક્ટર હા, જોવો જ એવોને ને પેલા આપણે. ડોક્ટરે ખખડાવી છે. લેડો, ડોક્ટર તો મોય જ બેઠા એટલે. આહા, આ તો ખરેખર લાઈન લાગી છે. લાઈન લાગી છે. લાઈન લાગી છે. પણ હાલવા તમન. આવો, આવો, બેહો શાંતિથી. બે હવા નહીં આયા હોય કણી. એક મિનિટ, મારા કમ્પાઉન્ડર પાસે કેસ લખાયો. લખાયો તમારે કમ્પાઉન્ડર પાન જો જો કમ્પાઉન્ડર તો
ચાપ થઈ ગયો જતો રહ્યો આ એક્સપાયર ડેટ દવાઓ છે રાખો છો જો સર પાછું જો આગે બંધ ખાલી આ તમારે ઊંધું કર્યું છે હા? બોલો આ તમારે ગામમાં સેવા કરવા માટે દવાખાનું ખોલ્યા હા બોલો તો તમે તો બધાને અવળી બધી દવાખાના જે પેલો પગ પાજો તો તમે પાટો ચો બાંધ્યો છે બીજું સાહેબ આ તમે આ પગી વાજી આ પગી પાટો બોલ્યો અને આ હોયા હતા જે દોત દુખે છે હીરો તો લબડી રહ્યો છે ને બીજો સાઈડ વાળો દોત ખેંચી લીધો. હમણાં ખાતે હું તો બંધ થઈ જાય કે દોત હતો એટલે તમે મોણસો ને ડોક્ટર સાહેબ ડોવો ના માર વાત સાંભળો હા પેલા છે તો જોયું કાકા ને તો પ્લેટ દેખાય છે સલેટ બોલે છે ને અને પેટ છે. તમે આગેવાન છો જ? ઓ, આ સાંભળો MBBS. MBBS મુંબઈ નો ડોક્ટર છું બનાસકાંઠા નો સિદ્ધપુર નો છું આ તમે MBBS ડોક્ટર પણ એકે ઠેકાણા બંધ તો દવા કરી જ નહીં તમે એવું હા એટલે વાતો ના કહેવાય ઠઠાવાન કરો છો આ ડોક્ટર હોય અબ્બો ના જો આવી હોય ઓ ઠેર ઠેર વાતો બાળા મકંડારો આવા ના લાવો આવા મકાન ના લાવજો હવે છે ને આપણે ગામમાં ડોક્ટર લાવીએ પણ સારો MBBS લાવીએ વ્યવસ્થિત આવા ડોક્ટર લાવો ડિપ્લોમા લાવો તાણે હા તમે હાલ બીજા ચોક દવાઓ કરાવી દો હાલ જે થયું છે હા ચડો આ જોડો ખરા આ લગેલા દવાનો છું આ કી તારીખોની છે જોજો મેલ દો તમે મેલ દે તો આઈ લઈ જાય જમાન ડોક્ટર નો આ દવાખાનું બંધ કરી દો અને તમે એ આગળ જહાડો ઓય આવો તો કેસ કરો પેલા મનુબા તો યા અલ્યા તમે વાત પડ્યા વણાય હા એક તમારે એક કાઢી ખાવા નાખ્યો બોલો ઓછું તો તું ખાવા તમારે આ વાત પડે છે એકદમ અમારા ઉપર એટલે ગાલી લાવવા પડશે આમાં બે પગ ભાજી રાજી તમારા એકવાર ફેરથી કરો કે. તમે આવો ઘેર જતા રહો કરો કે એકવાર બીજા અલ્યો આ કર્યું પણ તમે જુઓ કોમનો લાવો. ડાયરેક્ટ પણ એમ ના લાવી દવાખાનામાં. આ ડોક્ટરમાં આમાં તો કંઈક પાડી તમારા બે ભાગ છે. એવો ડોક્ટર લાવીએ ને શું કહો, રાજભાઈ? વ્યવસ્થિત બધા 4-5 જણા ભેગા કરીને ડોક્ટર ગામના ગમન તો જ આપણે હા, બરોબર હાલો. એવો ડોક્ટર રાજુબા હું કહું પેલા મધુબા આ જુઓ ક્યાં કરી રહ્યા યાર આ બેગુડું હો આ વાત પાડી રહ્યા છે પણ એકદમ આપણે તેડી લાવવા પડશે બે પગ ભાગી નાખી ડોસી તમારો પગ ભાજી ગયો ઠોકો કી બે રાજી રાજી આ તમે આ લડવાનું બંધ કરો આ ડોલું કર્યું જો આ ડોલું કર્યું છે આ તો કા લંગડા છે તો હાથ હોય છે આ જો કાંઈ એક ભાજી ગયો છે ને એક બીમાર છે તો ચમ કરી રહ્યા કેમ છે કરે છે ઓન તો આવા ડોક્ટર જોવે આપણો તો ખરા વાત પાડી છે વાત પર તમે આજે કોઈ કહેતા નહીં જો કળ કરે છે આ બરોબર નહીં મારતા હોય તો ઓન તો પાછું આ પુતરાય વાત કરે છે.